ચાલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો। લાસ્ટમાં આપણે બોહરની મર્યાદાની વાત કરી હતી। બોહરે જે પરમાણુ મોડેલ આપણને આપ્યું એ ખૂબ જ ઉપયોગી હતું, પરંતુ એની કેટલીક મર્યાદાઓ હતી કે એક જ ઇલેક્ટ્રોન ધરાવતા કોઈપણ સ્પીસીઝ હોય, હાઇડ્રોજન કે એના જેવા કોઈપણ આયનો એને જ લાગુ પાડી શકાય। ચુંબકીય ક્ષેત્રની હાજરીમાં ઝીમેન અસર અને વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં સ્ટાર્ક અસર આની પણ સમજૂતી આપી શકતો નથી, અને પરમાણુ જોડાય અને રાસાયણિક બંધન દ્વારા અણુ બનવાની રચના વિશે પણ એ આપણે કશી વસ્તુ કહી શકતો નથી। માટે આપણે એક યોગ્ય અને સરળ નમૂના શોધવા તરફ ઘણા પ્રયત્નો થયા। એટલે આપણે એમ કહેશું કે એના માટે એક યોગ્ય અને સરળ નમૂનાની જરૂર પડી, અને આ નમૂનાની અંદર બે સિદ્ધાંતે યોગદાન આપેલું છે, અને આ બે સિદ્ધાંતોમાં એક છે દ્રવ્યનો દ્વૈત વર્તુણક અને બીજું આપણને છે હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત। આ બે અગત્યના વિકાસો છે, જેને આ નવો નમૂનો, જેને આપણે કહીશું ક્વોન્ટમ યાંત્રિકી નમૂનો, એ નમૂનામાં મુખ્ય યોગદાન આપણને આપેલું છે। તો હવે સ્ટેપ બાય સ્ટેપ પહેલાં આપણે આ બે સિદ્ધાંતો ભણશું અને પછી ક્વોન્ટમ યાંત્રિકી નમૂના તરફ જશું। એમાં હવે પહેલું વાદ છે આપણો દ્રવ્યનો દ્વૈત વર્તુણક। તો આના માટે સૌ પ્રથમ 1924માં ધ બ્રોગલી નામના વૈજ્ઞાનિકે રજૂઆત કરી। એણે શું કીધું કે દ્રવ્ય પણ વિકિરણની માફક દ્વૈત વર્તુણક દર્શાવે છે। શું દર્શાવે છે? દ્વૈત વર્તુણક દર્શાવે છે। આનો અર્થ એવો થાય કે દ્રવ્ય પણ એક કણ તરીકે વર્તી શકે છે અને એ વિકિરણ એટલે કે તરંગ સ્વરૂપે પણ વર્તી શકે છે। તમે જો કે દ્રવ્ય પણ વિકિરણની માફક દ્વૈત વર્તુણક દર્શાવે, એનો મતલબ દ્રવ્ય કણ પણ વર્તી શકે છે અને તરંગ તરીકે પણ વર્તી શકે છે। આગળ આપણે જ્યારે બોહર નમૂનો શીખ્યા ત્યારે વિકિરણનો દ્વૈત સ્વભાવ ભણ્યા હતા। યાદ રાખજો, દુનિયા બે વસ્તુની બનેલી છે, એક તો દ્રવ્ય હોય અને કાં તો એ વિકિરણ હોય। તમે જો તમારી આસપાસ નજર કરો ને તો તમામ વસ્તુ કાં તો એ દ્રવ્ય હશે અને કાં તો એ શું હશે? વિકિરણ હશે। વિકિરણ માટે આપણે એમ કીધું કે તરંગ સ્વરૂપે પણ વર્તી શકે, કારણ કે વિવર્તન અને વ્યતિકરણ જેવી ઘટના દર્શાવે છે। તમે જો કાળા પદાર્થનું વિકિરણ અને ફોટો ઇલેક્ટ્રિક અસર દર્શાવે છે કે કણ તરીકે પણ વર્તી શકે છે। એટલે આપણે એમ કીધું હતું કે કણ અને તરંગ આ બંને તરીકે વર્તી શકતો હોય માટે એને ઓલરાઉન્ડર કહેવાય। એ બેટિંગ પણ કરી શકે છે અને બોલિંગ પણ કરી શકે છે। એવી જ રીતે ધ બ્રોગલીએ કીધું કે ભાઈ દ્રવ્ય છે ને એ પણ એવું જ છે, દ્રવ્ય પણ કણ તરીકે વર્તી શકે અને વિકિરણ તરીકે પણ વર્તી શકે છે। એનો મતલબ કે આપણે જાણીએ છીએ કે વિકિરણનો પાયાનો ઘટક એટલે કોણ? ફોટોન। નાનામાં નાનો ઘટક કોણ છે? ફોટોન। દ્રવ્યનો પાયાનો ઘટક કોણ થશે? ઇલેક્ટ્રોન। ઇલેક્ટ્રોન ખૂબ જ નાનો કણ છે, એનો નાનો ઘટક હશે। તો આનો અર્થ કણ અને તરંગ દર્શાવે છે, તો તેથી કહી શકાય કે દ્રવ્યને પણ વિકિરણની માફક તરંગ લંબાઈ કોને હોય? જેને તરંગ સ્વભાવ હોય, તરંગ લંબાઈ લેમ્બડા તથા વેગમાન કોને હોય? જે કણ તરીકે વર્તો હોય, વેગમાન પી હોય છે। બ્રોગલીએ કીધું કે દ્રવ્યને પણ વિકિરણની માફક તરંગ લંબાઈ લેમ્બડા છે અને વેગમાન શું હોય? પી હોય। જો એ તરંગ તરીકે વર્તે તો એની તરંગ લંબાઈ હોય, અને જો એ કણ તરીકે વર્તે તો એનું શું હોય છે? વેગમાન આપણને જોવા મળે છે। ઇન શોર્ટ, માટે ધ બ્રોગલીએ આ કણ
દ બ્રોગલીએ તરંગ લંબાઈ લેમ્બડા તથા વેગમાન p વચ્ચેનો સંબંધ આપ્યો અને જે સંબંધ કંઈક આવો હતો લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ શું આવશે h/p તો h/p એટલે શું છે વેગમાન માસ અને વોલ્યુમનો ગુણાકાર mv તો આ જે સૂત્ર આપણને મળ્યું ને આ સૂત્રને દ બ્રોગલી સમીકરણ કહેવાય આ સમીકરણ ખૂબ જ અગત્યનું છે એમને રિલેટેડ દાખલાઓ આવશે દ બ્રોગલીના દાખલા છે એ આપણને જોવા મળશે તમે જો રેખીય વેગમાન એટલે માસ અને વોલ્યુમ એને શું કહેવાય રેખીય વેગમાન p તરીકે આપણે દર્શાવી છે ચલો પદોની સમજૂતી આપીએ તો જો લેમ્બડા એ શું છે તરંગ લંબાઈ ઓકે h એ શું છે પ્લાન્કનો અચળાંક m એ શું છે ઇલેક્ટ્રોનનું દળ અથવા તો કોઈ પણ દ્રવ્ય છે તો એનું શું હશે દળ થશે અને v એનો શું થશે વેગ થશે v એનું શું થશે વેગ થશે આમ પ્રાયોગિક રીતે ખાલી આપણે એમ જ વાતો કરીએ છીએ એવું નહીં પ્રાયોગિક રીતે સાબિત થયું કે ઇલેક્ટ્રોન એ વિવર્તન દર્શાવે છે તમે જો કે પ્રાયોગિક રીતે શું સાબિત થયું કે ઇલેક્ટ્રોન છે ને એ વિવર્તનની ઘટના દર્શાવે છે એનો મતલબ કે વિવર્તન દર્શાવે છે તો ઇલેક્ટ્રોન તો દ્રવ્ય છે માટે તરંગ સ્વભાવ દર્શાવે કણ તો છે જ બરાબર સાથે સાથે કેવો છે તરંગ પણ દર્શાવે છે માટે આપણે એમ કહી શકીએ કે બોલિંગ તો કરી શકે છે સાથે બેટિંગ પણ કરી શકે છે માટે એ કેવો થશે ઓલરાઉન્ડર થશે આ પ્રાયોગિક રીતે સાબિત થયેલી વાત છે માટે કણ અને તરંગ પ્રકૃતિ બંને દર્શાવે છે હવે તમે જો કે આ જ ખાસિયત આપણે કઈ રીતે ખબર પડી તો જો એનો ઉપયોગ કરવામાં આવ્યો કઈ રીતે હવે આપણે જાણીએ છીએ કે સાદું માઇક્રોસ્કોપ આ સાદું માઇક્રોસ્કોપ છે ને એમાં પ્રકાશના તરંગ સ્વભાવનો ઉપયોગ કરવામાં આવ્યો છે કેવા સ્વભાવનો તરંગ સ્વભાવ પ્રકાશ તરંગ સ્વભાવ દર્શાવે છે આ પ્રકાશને એના પર આપાત કરી અને માઇક્રોસ્કોપનું ફોકસ કરશું એટલે આપણે પદાર્થ કેવો દેખાશે મોટો દેખાશે તો તમે જો પ્રકાશના તરંગ સ્વભાવનો ઉપયોગ કરીને સાદું માઇક્રોસ્કોપ બનાવ્યું છે એ જ રીતે તમે જો અત્યંત આધુનિક સાધન ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ આની મદદથી આ ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ જે બનાવવામાં આવ્યું છે અહીં આપણે લખશું ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ આ ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપમાં ઇલેક્ટ્રોનના તરંગ સ્વભાવનો ઉપયોગ થયો છે તમે જો કે તરંગ સ્વભાવનો ઉપયોગ કરીને આપણે માઇક્રોસ્કોપ બનાવ્યું તો પ્રકાશની મદદથી હું બનાવ્યું સાદું માઇક્રોસ્કોપ તો આની મદદથી આપણે શું બનાવ્યું છે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ અને આ સાધન ખૂબ જ અગત્યનું છે જે આધુનિક સંશોધનમાં ખૂબ જ ઉપયોગી છે જે લગભગ 150 લાખ ગણું આવર્ધન દર્શાવે છે યાદ રાખજો આ મોસ્ટ આઈએમપી છે કેટલું 150 લાખ ગણું જે મૂળ વસ્તુઓ છે ને એના કરતાં મોટું દર્શાવે છે જે એની પ્રાયોગિક સાબિતી છે જો ઇલેક્ટ્રોન તરંગ સ્વભાવ ન દર્શાવતો હોત તો આપણે આવું માઇક્રોસ્કોપ ક્યારેય બનાવી શકત નહીં જે પ્રાયોગિક રીતે સાબિત પણ કરી શકાય છે ઓકે હવે દ બ્રોગલીએ સામાન્ય વસ્તુની વાત કરી કે ભાઈ દ્રવ્ય તરંગ સ્વભાવ ક્યારે દર્શાવે તો કે જો સામાન્ય વસ્તુઓ જેને આપણે શું કહીએ છીએ દ્રવ્ય એ ગતિમાં હોય ત્યારે તરંગ સ્વભાવ દર્શાવે ક્યારે દર્શાવે છે તો કે સામાન્ય વસ્તુ જ્યારે ગતિમાં હોય ને ત્યારે તરંગ સ્વભાવ દર્શાવે છે માની લો કે હું આ રીતે ગતિ કરું છું તો મારામાં પણ તરંગ સ્વભાવ છે પણ એને શું કીધું કે સ્થૂળ દર્શીય વસ્તુઓ જેના માટે દ બ્રોગલી તરંગ લંબાઈ કેવી હોય છે નગણ્ય હોય છે કેવી હોય છે નગણ્ય તમે જો એની તરંગ લંબાઈ ગણશો ને તો કેવી મળશે સૂક્ષ્મ મળશે અતિ સૂક્ષ્મ મળશે ચાલો આપણે ચેક કરીએ દાખલા તરીકે તમે જો ઉડતા પંખી હોય વિમાન હોય કે કોઈ વ્યક્તિ હોય માની લો કે હું વ્યક્તિ તરીકે ગતિ કરી રહ્યો છું બરાબર ઉડતા પંખી તમને એવો પ્રશ્ન પૂછે કે ઉડતા વિમાન
કે ઉડતા પંખી કે કોઈ વ્યક્તિ ગતિમાં હોય તો એની દ બ્રોગલી તરંગ લંબાઈ કેવી હોય, સૂક્ષ્મ હોય અથવા નગણ્ય હોય અથવા એનું કોઈ મહત્વ નથી. તો આપણે એના માટે કહી શકીએ, દાખલા કે આપણે કેલ્ક્યુલેશન કરીએ, જો કે ઉડતું પંખી છે ને એનું વજન 1 kg છે સપોઝ, તો લેમડા ઇઝ ઇક્વલ ટુ h/mv આપણે જાણીએ છીએ. આ પંખી છે ને એની ઝડપ માનો કે 10 મીટર પ્રતિ સેકન્ડ, એટલે એની ઝડપ છે 10 મીટર પ્રતિ સેકન્ડ. ચલો કિંમતો મૂકીએ, 6.626 ગુણ્યા 10⁻34 છેદમાં m કેટલું છે તો કે 10 અને v પણ કેટલું છે તો કે 10. આ m આપણે કેટલું લીધું છે 1 kg. આ પંખીનું વજન 1 kg છે અને એની સ્પીડ કેટલી છે 10 મીટર પ્રતિ સેકન્ડ. ચાલો શું થશે, જો આ 10 ઉપર જાય એટલે એક ઘાત વધી જશે, 6.626 ગુણ્યા 10⁻35 શું મળશે, મીટર મળશે. હવે મને કહો આટલી ઓછી તરંગ લંબાઈ એનો કોઈ મહત્વ છે? તરંગ લંબાઈ એટલે આપણે શું કીધું હતું કે જો આ રીતે તરંગ સ્વરૂપે ગતિ કરે ત્યારે આ બે વચ્ચેનું ડિસ્ટન્સ એને તરંગ લંબાઈ કહેવાય. હવે આટલું ડિસ્ટન્સ એટલે કેવું કે અતિ સૂક્ષ્મ, આપણે એમ કે અતિ સૂક્ષ્મ, આટલું સૂક્ષ્મ છે. હું અહીંથી એમ ગતિ કરું છું તો વાંકા ચૂકી દિશામાં હું ગતિ કરું પણ મારી તરંગ લંબાઈ જ એટલી ઓછી છે કે જે તમને ઓબ્ઝર્વ થતી નથી, તમને દેખાતી નથી. તો અતિ સૂક્ષ્મ તરંગ લંબાઈ હોવાના કારણે એનો કોઈ મતલબ નથી. તમે જેટલું દળ વધારે રાખશો, જો ઉડતા પંખીનું તો 1 kg હોય, વિમાનનું દળ એના કરતાં પણ વધારે હોય, જેટલું દળ વધારે એટલો છેદ કેવો થશે, મોટો, તો ગુણોત્તર કેવો બનશે, નાનો, એટલી તરંગ લંબાઈ કેવી મળશે, ઓછી મળશે. એટલે આપણે કહી શકીએ કે ઉડતા પંખી, વિમાન કે વ્યક્તિને દ બ્રોગલી સમીકરણ લાગુ પડતું નથી અથવા તો સિદ્ધાંત લાગુ પડતો નથી. એમનું તમે કારણ કહી શકો છો. શું કામ? કેમ કે વધારે દળ હોવાના કારણે. પણ એની જગ્યાએ માનો કે સૂક્ષ્મ દળ લઈએ તો, માનો કે ઇલેક્ટ્રોનની વાત કરીએ તો કે ઇલેક્ટ્રોન h/mv, ઇલેક્ટ્રોન માટે આપણે વાત કરીએ તો 6.626 ગુણ્યા 10⁻34 છેદમાં માનો કે એની સ્પીડ 10 છે અને એનું દળ 9.109 ગુણ્યા 10⁻ કેટલી આવશે, 31 આવશે. તો જો 31 કેવા થઈ ગયા, કેન્સલ. 10⁻3 થઈ, આ કદાચ ઉપર લઈ જાઓ 10⁻4 થશે અને આ ગુણોત્તર તો લગભગ કેવો મળશે, પોઈન્ટમાં આપણને મળશે 6/9, એટલે 10⁻4 સમથિંગ ગુણોત્તર આપણને મળશે. અને જે એટલો બધો ઓછો કહેવાય નહીં, જે માપી શકાય છે. હું એમ કહું કે 10⁻4 મીટર હોય તો મીટરને પછી તમે સેન્ટીમીટરમાં ફેરવો, મિલીમીટરમાં ફેરવો તો મિલીમીટર જેટલું માપ આપણે શું કરીએ છીએ, માપી શકીએ છીએ. જ્યારે પેલી તરંગ લંબાઈ માપી શકાતી નથી. એટલે સૂક્ષ્મદર્શીય પદાર્થો માટે દ બ્રોગલીની સંકલ્પના ઓકે, પરંતુ ભારે પદાર્થો માટે એનું કોઈ મહત્વ હોતું નથી. ઓકે, માટે યાદ રાખજો કે હું પણ જ્યારે ગતિ કરું ત્યારે મારી પાસે પણ કણ સ્વભાવ અને તરંગ સ્વભાવ હોય. મારી પાસે તરંગ સ્વભાવ છે ને એ કણ કરતાં કેવો હોય, વધારે હોય. એટલા માટે મારું વાઇબ્રેશન કેવું થાય, ઓછું થાય. તો તરંગ લંબાઈ કેવી હોય આપણને ઓછી જોવા મળશે. પણ જો હલકો કણ હશે તેનું વાઇબ્રેશન કેવું થાય, વધારે. વાઇબ્રેશન વધારે તો તરંગ લંબાઈ કેવી હશે, વધારે આપણને જોવા મળશે. યાદ રાખજો, તમે ઉપરથી કાગળને ફેંકો તો ધીમે ધીમે આવશે, વાઇબ્રેટ કરતો આવશે. કોઈ પથ્થરને ફેંકશો તો ડાયરેક્ટ આવશે, કેમ કે પથ્થરનું વજન કેવું હોય છે, વધારે આપણને જોવા મળે છે. તો આવી બધી રજૂઆત આપણે દ બ્રોગલી નામના વૈજ્ઞાનિકે કરી છે. ઓકે, તો એમને રિલેટેડ કેટલાક દાખલા આપ્યા છે, એની કેલ્ક્યુલેશન આપણે કરીએ છીએ. ચાલો આપણે દાખલા ગણીએ ને એના પહેલાં એક સૂત્ર છે, આપણે બુકમાં નથી આપ્યું પણ તમને MCQમાં અને ઘણી જગ્યાએ શોર્ટકટમાં ઉપયોગી થશે. જો આપણે સૂત્ર આપ્યું છે લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ h/mv, આને આપણે સમીકરણ નંબર 1 કહીએ, બરાબર. એક ગતિજ ઉર્જાનું સૂત્ર છે જેને કાઇનેટિક એનર્જી ઇઝ ઇક્વલ ટુ આપણે લખીએ છીએ 1/2 mv². આ સમીકરણ નંબર 2. હવે આ બેને કમ્બાઈન કરવા છે તો આપણે માનો કે વીની કિંમત આમાં મૂકવી છે તો વીને કરતા બનાવવો પડે, તો 2ને અહીંયા લઈ લઈશું. એટલે એમ ક્યાં આવ્યો છે, છેદમાં. એટલે જો v² ઇઝ ઇક્વલ ટુ શું થશે તો કે 2 × કાઇનેટિક એનર્જી ડિવાઈડ શું આવશે, m. હવે આને પહેલી બાજુ જવા દો તો v ઇઝ ઇક્વલ ટુ શું આવશે, √, કેમ કે વર્ગ પહેલી બાજુ જાય એટલે શું થાય, વર્ગમૂળ. કાઇનેટિક એનર્જી ડિવાઈડ શું થશે, m. આપણે એક સૂત્ર મળી ગયું. ઓકે, હવે આ જે કિંમત છે આપણે સમીકરણ, અને સમીકરણ નંબર 3 કહી દો. સમી
3 કિંમત મૂકતા શું થશે? ચલો, લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ આ h, અહીંયા m તો છે ઓલરેડી, ઓકે. વીની જગ્યાએ આપણે શું મૂકશું? √2 મલ્ટીપ્લાય કાઇનેટિક એનર્જી ડિવાઈડ શું આવશે? m. હવે આ m છે ને એનો વર્ગમૂળ નથી, પણ આ m ને શું છે? વર્ગમૂળ છે. એનો મતલબ આ m ને હું આ રીતે લખી શકું, m ઇઝ ઇક્વલ ટુ √m મલ્ટીપ્લાય √m, 2 વાર લખી શકાય. ચાલો તો 2 વાર અહીં લખી દઈએ તો h ડિવાઈડ આ √m મલ્ટીપ્લાય √m મલ્ટીપ્લાય √2 મલ્ટીપ્લાય કાઇનેટિક એનર્જી ડિવાઈડ શું થશે? m. આ m કેવું થઈ ગયું? કેન્સલ. એટલે આપણે મળશે h અપન √ જો આ પણ અંડરરૂટમાં છે, આ પણ અંડરરૂટમાં, એટલે 2 મલ્ટીપ્લાય કાઇનેટિક એનર્જી મલ્ટીપ્લાય શું થશે? m. આ લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ આપણે ડાયરેક્ટ સૂત્ર મળ્યું. યાદ રાખજો કે જો h અચળાંક છે, 2 પણ અચળાંક છે અને m પણ ઇલેક્ટ્રોનનું દળ જે કેવું છે? અચળ પદ છે. કેવું છે? અચળ પદ. m ઇલેક્ટ્રોનનું દળ છે, 2 અચળ છે. અચળાંકને આપણે ભેળવી દઈએ તો ચલે છે 1/√. શું આવશે? કાઇનેટિક એનર્જી આવશે. એટલે કોઈ પણ ગતિ કરતા ઇલેક્ટ્રોનની તરંગ લંબાઈ એ એની કાઇનેટિક એનર્જીના વર્ગમૂળના વ્યસ્ત પ્રમાણમાં આપણને જોવા મળે છે. આ સૂત્ર યાદ રાખજો, MCQમાં ટૂંકા પ્રશ્નમાં તમને પૂછી શકે અને ઘણા દાખલા શોર્ટકટ ગણવા માટે પણ શું થાય છે? ઉપયોગી થશે. ચાલો હવે આપણે કોયડા નંબર 2.12 આપેલો છે. 0.1 kg ધરાવતો દડો કે જેનો વેગ 10 મીટર પ્રતિ સેકન્ડ છે તો તરંગ લંબાઈ ગણો. જો એમ આપણને આપ્યું છે કેટલું? 0.1 kg. ઓકે. દડો જેનો વેગ v આપણને આપ્યું છે 10 મીટર પ્રતિ સેકન્ડ. MKS પદ્ધતિના જ આપ્યા છે. આપણે તરંગ લંબાઈ ગણવી છે, લેમ્બડાની કેલ્ક્યુલેશન કરવાની છે. h આપેલો નહીં હોય પણ આપણે ખબર હોવી જોઈએ. h ની કિંમત કેટલી છે? 6.626 ગુણ્યા 10⁻34 શું આવશે? જૂલ સેકન્ડ. ઓકે. હવે બસ સમીકરણ મૂકવાનું. ક્યુ? તો કે દ બ્રોગલી સમીકરણ લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ શું આવશે? h અપન mv થશે. ચલો h ની કિંમત મૂકીએ તો 6.626 ગુણ્યા 10⁻34. અહીંયા m કેટલું આપેલું છે આપણે? 0.1 ગુણ્યા આ કેટલું આપ્યું છે આપણને? 10. ઓકે, સાદુરૂપ આપી દો. ચલો આ બેનો ગુણાકાર તો કેટલો થઈ જાય? 1. 0.1 ગુણ્યા 10 કરો એટલે કેટલો થઈ જશે? 1. તો આપણો આન્સર શું મળશે? 6.626 ગુણ્યા 10⁻34 શું આવશે? મીટરમાં આન્સર મેળવો આપણને. એમાં મેળવો મીટરમાં. જો તમારે એને નેનોમીટરમાં ફેરવો હોય તો નેનોમીટર કેવો છે? એના કરતાં નાનો એકમ. તો આપણે કન્વર્ટ કરતાં આપણને આવડે છે. જો નેનોમીટરમાં કન્વર્ટ કરવું હોય તો જો મીટર કરતાં નેનોમીટર નાનો, તફાવત જેટલી હું મેળવવાની પ્લસ ઘાત, એટલે શું થશે? જો 6.626 ગુણ્યા 10⁻34 તો છે, ગુણ્યા 10⁹, તફાવત જેટલી પ્લસ ઘાત ઉમેરશું. ચલો 9 કેન્સલ કરી નાખો એટલે કેટલા વધશે? 25. તો શું આવશે? 6.626 ગુણ્યા 10⁻25 નેનોમીટર. તમને જો નેનોમીટરમાં આન્સર પૂછે તો નેનોમીટરમાં અને મીટરમાં પૂછે તો મીટરમાં પણ આપણે આન્સર મેળવી શકીએ છીએ. ઓકે, સિમ્પલ દાખલો છે. દ બ્રોગલી સમીકરણના દાખલા તમે સરળતાથી ગણી શકશો. ચાલો હવે એવો દાખલો આપણને આપ્યો છે 2.13, કોયડા નંબર 2.13. ચલો અહીંયા ગણું છું. ઇલેક્ટ્રોનનું દળ આપ્યું છે આપણે. જો આપેલું ન હોય તો પણ વાંધો નહીં, પણ આપણે દળ આપ્યું છે me 9.1 ગુણ્યા 10⁻31 kg. ઓકે. તેની ગતિજ ઉર્જા આપી છે આપણે, કાઇનેટિક એનર્જી કેટલી આપી છે આપણને? તો કે 3.0 ગુણ્યા 10⁻31, 3.0 ગુણ્યા 10⁻25 શું આપ્યું છે? જૂલ. તો તરંગ લંબાઈ લેમ્બડા ગણો, આપણે આ કીધું છે. ઓકે. તો જો હવે આપણે પહેલાં છે ને ચોપડીની રીતે દાખલો ગણીએ અને પછી શોર્ટકટમાં ગણીએ. બરાબર? આ સૂત્ર આપણે ચાલ્યું છે એનો ઉપયોગ કરતા શીખીશું. પણ ચોપડી પ્રમાણે આપણે ગણવું હોય તો આપણે તરંગ લંબાઈ ગણવી હોય તો દળ તો આપ્યું છે, આપણે વેગની જરૂર પડશે. વેગ આપેલો નથી. વેગ નથી આપેલો પણ વેગને આપણે કાઇનેટિક એનર્જી ઉપરથી મેળવી શકીએ. જો કાઇનેટિક એનર્જી આપી છે, આપણે દળ જાણીએ છીએ તો v આપણે શું કરી શકીશું? ગણી શકીશું. ચાલો તો પહેલાં આપણે k ઇઝ ઇક્વલ ટુ શું આવશે? 1/2 mv². આવું થશે. ચલો v² ઇઝ ઇક્વલ ટુ શું થશે? 2 મલ્ટીપ્લાય કાઇનેટિક એનર્જી ડિવાઈડ શું આવશે? m થશે.
चलो पहला આપણે કિંમતો મૂકી દઈએ 2 ગુણ્યા કાઇનેટિક એનર્જી કેટલી છે 3.0 ગુણ્યા 10⁻25 છેદમાં દળ 9.1 ગુણ્યા 10⁻31. ઓકે ચલો આ જે પદ છે એનું આપણે સાદુરૂપ આપીએ તો 25 ઘાત કેન્સલ, વધી કેટલી -6, ઉપર જશે એટલે +6. આ 6 ભાગ્યા કેટલા આવશે 9.1. 6 ભાગ્યા આપણે કેટલા કરશું 9.1. 6 ભાગ્યા 9.1 એટલે આપણે મળશે 0.65 93 ગુણ્યા 10ની કેટલી થઈ જશે 6 ઘાત. પણ આ વી છે તેને પહેલી બાર વર્ગ લઈ જશું એટલે શું થઈ જશે વર્ગમૂળ. ચલો તો આનું વર્ગમૂળ કાઢી નાખીએ તો વર્ગમૂળ આપણે મળશે 0.8119 ગુણ્યા 10⁻3. તમે જાણો છો કે ઘાતનું વર્ગમૂળ કેટલું થાય અડધું, કેટલું આવશે 3. તો આ જે મળ્યું ને એ આપણે મીટર પ્રતિ સેકન્ડમાં મળ્યું. શું મળ્યો વેગ મળ્યો. હવે વેગ મળી ગયો તો આપણે તરંગ લંબાઈ સરળતાથી ગણી શકીએ છીએ. તો તરંગ લંબાઈ માટે સૂત્ર મૂકશું આપણે આ બીજો પોઈન્ટ, આ ફર્સ્ટ પોઈન્ટ હતો, આ બીજો શું આવશે h/mv. આપણે જે જરૂર છે બંને વસ્તુ છે આપણી પાસે. ચલો hની કિંમત મૂકો 6.626 ગુણ્યા 10⁻34. m કેટલો છે 9.1 ગુણ્યા 10⁻31 અને v આપણને કેટલો મળ્યો આ 0.800. આ 3 ઘાત છે એટલે અહીં આપણે લખશું 0.819 ગુણ્યા 10ની કેટલી આવશે 3 ઘાત. ઓકે હવે સાદુરૂપ આપી દઈએ. જો આ 31 કેન્સલ, કેટલા થયા -3 વધ્યા. આ +3 ઉપર જાય એટલે -3 ને -3 કેટલા થાય -6 ઘાત. હવે એનું આપણે શું આપીએ સાદુરૂપ આપવાનો પ્રયત્ન કરીએ છીએ. ઓકે એક જ મિનિટ. હા આવું છે કરે હે હા પૂરો કરીને આવું. હા 20 મિનિટ થઈ છે એટલે 10 મિનિટ લાગશે. ફોન કરો તો નીચે આવી જશે. હે ચાલો તો હવે આ કેટલી થશે 10⁻6 ઘાત. હવે આમનું સાદુરૂપ આપી દઈએ આપણે. જો આ ઘાત કેટલી મળશે 10⁻6. હવે આનું સાદુરૂપ આપીએ આપણે 6.626 ભાગ્યા 9.1 ભાગ્યા 0.8119 આપણે મળશે 0.8968. ઓકે કેટલા મળશે 0.8968. હવે આ જે મળ્યું ને એ આપણે મીટરમાં મળ્યું. હવે કન્વર્ટ કરીએ તો 1 2 અને 3 થશે ને 1 2 અને 3 એટલે કેટલા મળશે 896.8 ગુણ્યા 10⁻9 શું થશે મીટર થશે. હવે તમે જાણો છો કે મીટરને મારે નેનોમીટરમાં કન્વર્ટ કરવું હોય તો શું થશે તો કે 896.8 ગુણ્યા 10⁻9 ગુણ્યા 10⁻9 શું થશે નેનોમીટર. કેમ કે નેનોમીટર નાનો તફાવત જેટલી પ્લસ ઘાત ઉમેરશું આ બંને શું થઈ ગયા કેન્સલ એટલે આપણે મળશે 896.8 નેનોમીટર. ઓકે તો આ નેનોમીટરમાં આપણે આન્સર મળી ગયો. ઓકે હવે આ તો આપણે બુકની અંદર આપેલો છે એ દાખલો આપણે ગણો છે, પણ હવે આપણે આ જ દાખલો શોર્ટકટમાં ગણવો છે. જો આપણી પાસે સૂત્ર છે લેમ્બડાનું, એ જ આપણે જાણીએ છીએ, બે જાણીએ છીએ, કાઇનેટિક એનર્જી આપી છે, દળ આપ્યું છે આપણને, તો આ સૂત્રનો ડાયરેક્ટ ઉપયોગ કરી શકાય. એટલે જો અહીંયા જે હું ગણું છું એ શોર્ટકટ છે. શોર્ટકટ તમે ડાયરેક્ટ કરી શકો. એક્ઝામની અંદર તમે આ મેથડથી ગણશો કે આ મેથડથી કોઈ ફરક પડશે નહીં, બંનેના માર્ક તમને આપવામાં આવશે, ખોટું કોઈ વસ્તુ નથી. ઓકે એટલે શોર્ટકટ મેથડે પણ તમે ગણી શકો છો. ચાલો લેમ્બડા = h/√2 કાઇનેટિક એનર્જી ઇન્ટુ શું આવશે એમ, આ સૂત્રનો ઉપયોગ કરશું. ચલો સૂત્રમાં કિંમત મૂકીએ 6.626 ગુણ્યા 10⁻34 ડિવાઈડ
√2 ગુણ્યા કાઇનેટિક એનર્જી કેટલી છે 3.0 ગુણ્યા 10⁻25 આપી છે ને આપણે 10⁻25 અને ગુણ્યા m 9.1 ગુણ્યા 10⁻31 આ બધું કેવું છે વર્ગમૂળમાં છે। ચલો પહેલાં તો આપણે નીચેનું પદ છે ને એનું સાદુરૂપ આપી દઈએ। જો 25 અને 31 એટલે કેટલા 50 ને 6 56 ઘાત થશે 56 ના અડધા કરશું એટલે કેટલા મળશે 28 દુ 56 ઓકે। ચલો 2 ગુણ્યા 3 ગુણ્યા 9.1 એટલે આપણે મળશે 54.6 એટલે આપણો આન્સર મળશે 6.626 ગુણ્યા 10⁻34 ડિવાઇડ વર્ગમૂળમાં 54 પોઈન્ટ કેટલા છે 6 ગુણ્યા 54.6 ગુણ્યા 10 કેટલી આવશે -56 ઘાત કેટલી આવશે 56 ઘાત ઓકે। ચલો તો એનું વર્ગમૂળ કાઢીએ તો વર્ગમૂળ આપણે મળશે 7.38 તો ઇઝ ઇક્વલ ટુ કેટલા આપણને મળશે તો કે 6.626 ગુણ્યા 10⁻34 ડિવાઇડ અહીં કેટલા મળશે 7.389 ગુણ્યા 10⁻28 ઘાત કેટલે મળશે 28 ઘાત કેવી થઈ જશે અડધી। હવે આ બેનો આપણે ભાગાકાર કરીએ 28 શું થઈ ગયા કેન્સલ કેટલી ઘાત વધી 6 તો જો 6.626 ભાગ્યા 7 કેટલા આવશે 31 7.389 આપણે મળશે 0.8967 કેટલા મળશે 0.8967 ગુણ્યા 10 કેટલી ઘાત મળશે 6 ઘાત ઓકે। તો આને કન્વર્ટ કરો તો શું મળશે તો કે 896.7 ગુણ્યા 10⁻9 શું થશે મીટર થશે। તો જો આન્સર બંનેનો સમાન જ આવ્યો કેટલો આવ્યો 896.8 ગુણ્યા 10⁹ અહીંયા કેટલું છે 896.7 ગુણ્યા 10⁻9 એટલે 896 નેનોમીટર કહી શકાય। તો આ શોર્ટકટ મેથડ છે તમે જો એક જ સૂત્રમાં કિંમત મૂકી અને પણ દાખલો ગણી શકો છો અને ડાયરેક્ટ તમે આમની કેલ્ક્યુલેશન કરી શકો છો ઓકે। ચાલો તો આ કોયડા નંબર આપણને આપ્યો છે કોયડા નંબર છે 2.12 અને આ છે 2.13 હવે આપણે 2.14 આપેલો છે કોયડા નંબર 2.14 આપણને આપ્યો છે જો લેમ્બડા તરંગ લંબાઈ સોરી આપણે આપ્યો છે લેમ્બડા 3.6 એટલે લેમ્બડાનું મૂલ્ય આપ્યું છે આપણે 3.6 એંગસ્ટ્રોમ હંમેશા એને એમકેએસ પદ્ધતિના એકમમાં એસઆઈમાં ફેરવી દેવાના એંગસ્ટ્રોમને મીટરમાં ફેરવશું 3.6 ગુણ્યા 10⁻- કેટલી થશે 9 મીટર થશે ને કેમ કે કેલ્ક્યુલેશન હંમેશા એસઆઈ અથવા એમકેએસ પદ્ધતિમાં કરીએ તો આપણે એંગસ્ટ્રોમ એ લંબાઈનો એકમ છે ને મીટર પણ લંબાઈનો એકમ છે કન્વર્ટ આપણે કરવો પડશે એમના વચ્ચેનો આપણે સંબંધ જાણીએ છીએ। તો તરંગ લંબાઈ ધરાવતા ફોટોનનું દળ ગણો એમપી આપણે ગણવાનું છે ઓકે। એચની કિંમત આપણે જાણીએ છીએ 6.626 ગુણ્યા 10⁻34 આની કિંમત આપણે જાણીએ છીએ જૂલ સેકન્ડ। તો હવે આપણે પ્રશ્ન થાય કે આ દ બ્રોગલી તરંગ લંબાઈનો ઉપયોગ કરીએ તો લેમ્બડા તો આપણને આપેલું છે એચ આપણે જાણીએ છીએ એમ ગણવાનો છે તો વી તો આપણને આપેલો નથી વી આપણને આપેલો નથી તો યાદ રાખજો ઇલેક્ટ્રોન માટે દળ ઘણીવાર આપશે ઘણીવાર ન પણ આપે તો ઇલેક્ટ્રોનનું દળ યાદ હોવું જોઈએ। એ જ રીતે અહીંયા આપણે શબ્દ આપ્યો છે ફોટોન શું શબ્દ આપ્યો છે ફોટોન અને તમે જાણો છો કે ફોટોન એટલે પ્રકાશ પ્રકાશનો નાનામાં નાનો ઘટક એને શું કહેવાય ફોટોન યાદ રાખજો પ્રકાશનો વેગ જેને સી કહેવાય અને એની કિંમત તો ફિક્સ જ હોય 3.0 ગુણ્યા 10⁸ મીટર પ્રતિ સેકન્ડ આપેલી હોય કે ન આપેલી હોય તમને યાદ હોવી જોઈએ કોના માટે કીધું છે પ્રકાશ માટે કોઈ પણ વિકિરણ હોય એનું વેગ કેટલો હોય 3 ગુણ્યા 10⁸ મીટર પ્રતિ સેકન્ડ જ હોય તો એ આપણે યાદ હોવી જોઈએ રકમમાં આપેલી હશે નહીં। ચાલો તો કિંમત મૂકે લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ એચ અપન શું થશે એમવી બરાબર વીની જગ્યાએ આપણે શું લખી શકીશું સી લખી દઈશું ઓકે। તો એચ અપન શું લખાય એમ સી બરાબર આ એમ ફોટોન આપણે શોધવાનું છે લેમ્બડા આપણને આપેલો છે તો એમપીને કરતા બનાવો તો શું થશે એચ અપન લેમ્બડા ઇન્ટુ શું થશે સી ચલો કિંમત તો મૂકીએ 6.626 10⁻34 ડિવાઇડ લેમ્બડા કેટલું આપ્યું છે આપણને 3.6 ગુણ્યા 10⁻10 અને સી કેટલું છે 3 ગુણ્યા
10⁸ મીટર પ્રતિ સેકન્ડ. ઓકે, ચલો 10 કેન્સલ, કેટલી વધી 24 8 ઉપર જાય એટલે 24 ને 8 કેટલા થશે 32, બરાબર. તો આપણે કેટલા મળશે ગુણ્યા 10⁻32. ઓકે, ચલો આ પદનું સાદુરૂપ આપીએ 6.626 ભાગ્યા આપણે મળશે 3.6 ભાગ્યા કેટલા મળશે 3, કેટલા મળ્યા 0.6135. ઓકે, તો હવે એને એક પોઈન્ટ ખસેડી એટલે આ 35 ગુણ્યા 10ની માઇનસ કેટલી થઈ જશે 33, એક પોઈન્ટ ખસેડો એટલે ઘાત વધી જશે. આ જવાબ એમાં આવશે કેજીમાં. આ શું મળ્યું આપણે ફોટોનનું દળ મળ્યું. જો ફોટોનનું દળ એ ઇલેક્ટ્રોન કરતાં પણ ઓછું હોય, ઇલેક્ટ્રોનનું દળ કેટલું હોય -31 kg હોય. કેટલું હોય -31, અહીં કેટલું આવ્યું -33. એનો મતલબ ફોટોન એ ઇલેક્ટ્રોન કરતાં પણ સૂક્ષ્મ કણ છે. કેટલો 100 ગણો. તમે જો બે કેટલી 31 અને 33 કેટલી ઘાતનો તફાવત 10⁻². એનો મતલબ 100 ગણો નાનો કોણ હોય છે ફોટોન આપણને જોવા મળે છે. તો આ રીતે આપણે એનું દળ ગણી શકીએ. જો આ રીતે આપણે ક્રોસ વેરીફાઈ પણ કરી શકીએ, કેમ કે ફોટોનનું દળ ક્યારેય ઇલેક્ટ્રોન કરતાં વધારે હોઈ શકે નહીં. ઓકે, તો આ દ બ્રોગલીને રિલેટેડ દાખલાઓ આપણને આપેલા છે. નેક્સ્ટ સેશનમાં આપણે હાઇઝનબર્ગ એમની થિયરી અને એમને રિલેટેડ દાખલા ગણીશું. ઓકે.